જોઈ લેવું આપણે જય ભીમ સાથીઓ. તો આપ સમક્ષ જે કાર્યક્રમ આપણે લોન્ચ કર્યો હતો એ કાર્યક્રમની આજે મંગળ શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે બહુજન મિશનના ફૂલે આંબેડકરી વિચારધારાના એક એવા ઝળહળતા સિતારા કે જેને એની પોતાની જિંદગીની અમૂલ્ય જે કિંમતી સમય છે અને સમયની સાથે એમના જે આર્થિક યોગદાન છે એ આ વિચારધારાને સમર્પિત કર્યું છે. તો આવો આપણે આજે મળીએ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ વેગડાને અને એની પાસેથી એના અનુભવો વિશે આપણે જાણીએ અને આવનારી પેઢીને જે વિચારધારા છે વિચારધારા જે મૂળ વિચારધારા છે ફૂલે આંબેડકરી વિચારધારા એ આજે આપણી પાસે મોટું સ્ત્રોત છે સોશિયલ મીડિયા. એ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંય પણ વિચારધારાને નુકસાન ના થાય એના માટે આપણે મળીએ છીએ નરેન્દ્રભાઈ વેગડાને. નરેન્દ્રભાઈ, તમે વિચારધારામાં ક્યારથી તમે જોડાણા અને તમારા જે અનુભવો છે એ સમાજ સમક્ષ મૂકો. તો આમ તો હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મારે ઘરે રેલવેમાં અમે રહેતા હતા. મારે ઘરે ત્યારે બામસેપના 2-4 મિત્રો મારા બાપુજી પાસે એની મેમ્બરશીપની ફી લેવા માટે આવતા હતા અને એટલે પત્રિકાઓને આપી જતા બામસેપની ને વિચારધારાની તે હું વાંચતો. એમાંથી આખું, કારણ કે સામાજિક માહોલ તો ત્યારે એવો જ હતો. હું ડોસીપરામાં ભણવા જતો, ત્યાં અસ્પૃશ્યતાનું આચરણ કરવામાં આવતું. અત્યાચારો ત્યાં જોશીપરામાં ના થતા પણ એક અદ્રશ્ય દિવાલ જેવું તો હતું જ. એના હિસાબે એક મગજમાં સતત એવું ચાલતું હતું કે આપણી સાથે કેમ આવું થાય રાખે. આપણી જાતિને હિસાબે જેમ જેમ સમજણ આવતી ગઈ એમ ખ્યાલ આવતો ગયો. અને આ જે મિત્રો આવતા હતા, મળવા આવતા હતા બાપુજીને, એને હિસાબે મારો થોડોક પરિચય થયો. એમણે મને કાળવા ચોકમાં બામસેપની ઓફિસનું એડ્રેસ આપ્યું અને ત્યારે હું કોલેજમાં ભણતો ત્યારે મેં બામસેપની ઓફિસ સાથે પત્ર વ્યવહાર કરેલો. અને પછી એટલે થોડીક માહિતી મારી પાસે હતી આ વિચારધારાને એમ સમજણ આવતી ગઈ. પછી જે હું ધંધુસર બદલી થઈને SBIમાં મેંદરડા હતો પહેલાં, ત્યારે ત્યાં દેના બેંકના જે અમૃતભાઈ વાળા હતા તે ત્યાં મેમ્બરશીપ માટે ત્યાં આવતા મારી પાસે મેંદરડા. એટલે પછી આખી મિત્રતા થઈ અમારી અને એમને પ્રોગ્રામના મને નિમંત્રણો આપતા. આ મિટિંગો હોય ત્યારે અને બામસેપના જે પ્રોગ્રામો હોય એમાં હું હાજરી આપતો. એમ ધીરે ધીરે મારો બામસેપ સાથે પરિચય વધતો ગયો. એ પછી હું ધંધુસર બદલી થઈને આવ્યો, ત્યાં નિલેશભાઈ કાથડ આવ્યા. એટલે એ તો પહેલેથી બામસેપ સાથે જોડાયેલા હતા. એને હિસાબે એ પછી મને સાથે લઈને આવતા. પહેલાં હું થોડુંક મને બામસેપમાં આવવામાં અજાણ્યું પડતું, પણ નિલેશભાઈને આવ્યા પછી અમે રેગ્યુલર પછી બામસેપના પ્રોગ્રામોમાં આવતા થયા અને પછી વિચારધારા સમજાતી ગઈ અને આ રીતે હું એના સંપર્કમાં આવ્યો અને પછી સક્રિય થયો. કઈ રીતે આ જે વિચારધારાની વાત કરી હતી એમાં ખાસ કરીને તમને માન્યવર સાથેના કોઈ એવા અનુભવ હોય તો એ તમે શેર કરો. કાશીરામ સાહેબ સાથે એની વાતો સાંભળેલી અને એક વખત એમનો જુનાગઢમાં વિવેકાનંદના ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ થયેલો. ત્યારે અમે બામસેપમાં સક્રિય હતા. એટલે કારણ કે બામસેપના સ્થાપક જ કાશીરામ સાહેબ અને કાશીરામ સાહેબ સાથે બામસેપના કાર્યકર્તાઓનો લગાવ હતો. એને હિસાબે ભલે એમણે ત્યારે પાર્ટી લોન્ચ કરી દીધી હતી, બહુજન સમાજ પક્ષ, પણ એટલે બામસેપના કાર્યકર્તાઓ એ રીતે એમની સાથે સંકળાયેલા હતા. અને એને હિસાબે એમની જ્યારે સાહેબની વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં સભા થઈ ત્યારે એ સભાને સફળ બનાવવા માટે આ બધા કાર્યકર્તાઓ અમારી સાથે જે જોડાયેલા હતા, બધા મિત્રો તન મન ધનથી સહયોગ કરતા હતા. અને ત્યાં એ સભામાં સાહેબ આવીને ઘણું બોલેલા. એ સભાની અંદર અમે બધી સક્રિય રીતે સહયોગ કરેલો અને સાહેબે જે આખી વિચારધારાની વાત સમજાવેલી, સામાજિક અને રાજકીય. કાશીરામ સાહેબ ભલે રાજકીય પક્ષ ચલાવતા હતા પણ એમનો મુખ્ય જે મુદ્દો હતો એ તો સામાજિક સુધારણાનો અને સામાજિક જાગૃતિનો હતો. સામાજિક ચળવળને વધારે મહત્ત્વ આપતા હતા. એના માટે એને રાજકીય એટલું બધું ઓલું નહોતું. ભલે રાજકીય સિદ્ધિઓ એને પ્રાપ્ત કરવી હતી
પણ એમનો જે એક મુદ્દો હતો કે સામાજિક જાગૃતિ વિના રાજકીય સફળતા મળવી અસંભવ છે, એટલે એ વારંવાર એ વાત દોહરાવતા હતા. એ એ બાદ એક વખત એમની અ, અમદાવાદમાં સભા થયેલી કાશીરામ સાહેબની. ત્યારે અમે અહીંયાથી બધા મિત્રો ત્યાં ગયેલા, અને એ સભામાં જ્યારે અમે એમને એરપોર્ટ ઉપર રિસીવ કરવા ગયા, ત્યારે અહીંયાની જુનાગઢની જે ટીમ હતી અને અમદાવાદના કેટલાક સાથીઓ હતા. જુનાગઢની ટીમ આખી અમૃતભાઈ જાદવની આગેવાની નીચે મોટી ટીમ હતી, આખી બસ ભરીને અમે ગયા હતા. તો એરપોર્ટ ઉપર અમે રિસીવ કરવા ગયા ત્યારે સાહેબ અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેનમાંથી ઉતર્યા ત્યારે પગમાં ચપ્પલ ને હાથમાં એક પ્લાસ્ટિકનું જબલું, એમાં એની દવા હતી. અને એ એકલા ચાલીને આવ્યા, એમની સાથે કોઈ હતા નહીં, કોઈને લાગે નહીં. અને એરપોર્ટની જે લોન્જમાં જે કાર્યકર્તાઓ હતા બધા, એણે આખી લોન્જ સાહેબને આવકારવા માટે જે ગજવી મૂકી, જય ભીમ અને કાશીરામ સાહેબના નારા અને બધું જે બોલાયું, એને હિસાબે જે બીજા બધા વીઆઈપી માણસો આવ્યા હતા એ સાહેબની સામે અને અમારા સામે જોવા માંડ્યા કે આ કઈ હસ્તી અહીંયા ઉતરી છે એરપોર્ટ ઉપર. અને આખું વાતાવરણ એવું રોમાંચક થઈ ગયું. ત્યારે સાહેબ તો દવાઓ રેગ્યુલર લેતા, પછી ત્યાંથી એમને હોટલમાં જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. અને મને એ દિવસની જે હોલની અંદર સભા હતી બરાબર યાદ છે. એમાં સાહેબે બપોરે 1 વાગે બોલવાનું ચાલુ કરેલું, સાંજે 5:30 વાગ્યા સુધી સતત 5.5 કલાક સાહેબ એકલા બોલ્યા. અને સાહેબની સભાની એ જે સભા હતી એમાં એમણે વિચારધારાની જ આખી વાત કરેલી, આખી જે મૂવમેન્ટ ચળવળ કઈ રીતે ચાલે છે. વચ્ચે એણે ખાલી 3 વાગે એમ કીધું કે કોઈ મુझे ચાય પીલાવો, એ અડધો કપ ચા પીધો. બાકી 1 થી 5:30 સુધી સાહેબ વિચારધારા ઉપર જ કોન્સ્ટન્ટ બોલેલા. અને એ જે એમાં ઘણા માણસો, મને ઊંઘનું જોખું આવી ગયું અને આમ લથડી ગયેલો એવી પરિસ્થિતિ હતી, પણ એનું જે ડેડિકેશન હતું એ આજે સાહેબને યાદ કરવા પડે. મિત્રો, આપ જોઈ શકો છો કે જ્યારે મિશન મુવમેન્ટની વાત આવે તો નરેન્દ્રભાઈના જે વાત કરવા એના ચહેરા ઉપર જે સ્મિત અને એક અભિમાન આપને જોવા મળે છે કે કેટલી હદે આ લોકોએ, અત્યારે તો આપણી પાસે ઘણું બધું છે, ત્યારે પગાર ઓછો, ઘરમાં ધ્યાન દેવું, જવાબદારીઓ, અને એમ છતાં મૂળ વિચારધારા ફૂલે આંબેડકરી વિચારધારાનું કામ કરવું અઘરું હતું. પણ તમામ લોકોએ મળી અને સહેલું કર્યું હતું. એવા જ આપણા નરેન્દ્રભાઈ કે જેને એની જાત ઘસી નાખી એમ કહેવાય તો એ ખોટું નથી. અને હજી આજ દિન સુધી એ મૂળ વિચારધારાને ફોલો કરે છે. અને જ્યાં પણ સમાજની વાત આવે કે મિશનની વાત આવે તો કટિબદ્ધ રીતે ઊભા હોય છે. તો આજે નરેન્દ્રભાઈ તમને મળી અને બહુ આનંદ થયો. અને આજની આ તકે તમારા જેવા લોકો છે એની પાસેથી એમ કે જાણવા મળે છે, કારણ કે સમય અને પરિવર્તન, એ સમયની સાથે જે પરિવર્તનનો દોર છે એ પરિવર્તનના દોરમાં ક્યાંક ને ક્યાંક દિશાવિહીન લોકો થતા હોય છે. તો આજના સાંપ્રત સમયમાં જે આપણા યુવાનો છે એને દિશા બતાવવા માટે તમારો એક મંગલમય સંદેશની જે જરૂર છે એ સંદેશ આપી અને આપણે આજનું આ ઇન્ટરવ્યુ પૂરું કરીએ. વિઠ્ઠલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જે આજનું યુવાધન છે, અમે જ્યારે મિશનમાં કામ કરતા, બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની વાત કરતા, તો ઘણાને પ્રશ્નો થતા કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા એટલે શું. એટલે જે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા એટલે એક તો શિક્ષણ તમારે મેળવવું, અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું, વ્યસન મુક્તિ, આજના યુવાનોમાં જે વ્યસનનું દૂષણ છે એમાંથી નીકળી જવું, કુરિવાજોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી, આ બધું છે. અને કોઈ પણ ભોગે સંગઠનની એકતા અને શિસ્ત, તમે જે સંગઠન સાથે જોડાયેલા હોય એ સંગઠનની શિસ્તને તો તમારે ચુસ્ત રીતે વળગી રહેવું પડે. તમે નાની નાની વાતમાં તમે નારાજ થઈ જાઓ અને સંગઠનથી તમે વિખૂટા પડો અને બીજું અલગ સંગઠન ઊભું કરો, એ સરવાળે તો આ સમાજને નુકસાન કરે છે. આ ના થવું જોઈએ. એટલે આજની જે યુવા પેઢી છે એના માટે મારો તો આ ખાસ સંદેશ છે કે તમે અન્યાય, અત્યાચાર અને ભેદભાવ સામે કાયદાકીય લડત લડો, વ્યસનોથી મુક્ત થાવ, કુરિવાજોમાંથી નીકળો, અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ, કારણ કે આ બાબા સાહેબે આપને બધું કીધેલું છે. અને સંગઠનની શિસ્તને ચુસ્તપણે વળગી ગયો. સંગઠનની શિસ્ત તમે એકવાર ચૂકશો
એટલે સરવાળે તો એ સમાજને જ નુકસાન થાય છે. આ ના થાય, આટલો જ મારો સંદેશ છે. જય ભીમ. તો સાથીઓ, આ હતા જુનાગઢના એસબીઆઈના કર્મચારી, અને જેને બચપનથી એમ કહેવાય કે આ એના ફાધરના સમયથી, એટલે આપણે એમ કહીએ કે આ પેઢી એની આગળની પેઢીથી બહુજન વિચારધારા જે વાત કરી હતી નરેન્દ્રભાઈએ, કે એના ફાધરથી લઈ અને અત્યાર સુધી નરેન્દ્રભાઈ પણ હાલના તબક્કે પણ આ વિચારધારામાં પોતે નિષ્ઠાને અને ઈમાનદારીથી સમર્પિત છે. તો તમારા શહેરમાં, તમારા ગામમાં કોઈ વિચારધારાનો જે સિતારો હોય, જેને આપ એમ કહેવાય કે એની જિંદગીનો એક ક્ષણ પણ મૂળ વિચારધારાને આપી હોય, એ આપણા માટે સન્માનની છે. તો આપણે આવા સન્માનની વ્યક્તિઓની, આવા બહુજન સિતારાઓની મુલાકાત કરવાની છે, અને એની પાસેથી આપણે કંઈક શીખવાનું છે, અને આજના યુવા ધનને સંદેશ આપવાનો છે. ત્યારે આ ડિસ્કશનમાં અમારો નંબર નાખીએ. તમારા કોઈ ગામમાં આવા કોઈ વ્યક્તિ હોય કે જે ખરેખર મૂળ વિચારધારા સાથે કામ કરેલું હોય, નિષ્ઠા અને ઈમાનદારીથી, તો એમને આપણે આવનારી પેઢીને કંઈક શીખ મળે. કારણ કે આપણે જે પેઢી છે, આ લોકોએ કામ કર્યું તો આપણે શીખ્યા, તો હવે આપણે કામ કરશું તો આવનારી પેઢી શીખશે, અને એના માટે એના અનુભવોને આપણે શેર કરવા એ જરૂરી છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ભીમ, જય કાશીરામ.